હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાના તલોદમાં નવરાત્રિની રંગત ત્રીજા નોરતે ખેલૈયાઓએ માણ્યો ગરબાનો આનંદ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત। તલોદ સહિત તાલુકા પંથકમાં નવરાત્રી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી ત્રીજા નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા। તો હાલમાં ચાલી રહેલી નવરાત્રીના આજે ત્રીજા નોરતે સાબરકાંઠા જિલ્લાના તલોદ શહેરમાં માતાજીના ચોક, નિજાનંદ પાર્ક, દેશાનગર, મહિયલ ગામ, તલોદ ગામ સહિત ગ્રામ્ય વિસ્તારમાં ચાચર ચોકમાં નવરાત્રી પર્વની ઉમંગ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે। નવરાત્રી પર્વ દરમિયાન ગરબે ઘૂમવા આતુર ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે। નાના બાળકોથી લઈને યુવાઓ, વડીલો અને વૃદ્ધો પણ માં જગદંબાની આરાધનામાં કોઈ કસર રહી ન જાય તે માટે તમામ સઘળા કામોને એક બાજુ મૂકી ગરબે ઘૂમવા આતુર બન્યા છે। ત્યારે બુધવાર ત્રીજા નોરતે ખેલૈયાઓ રાતભર સુર અને સંગીતના તાલે, એક તાલી, બે તાલી, ત્રણ તાલીના તાલે તો ક્યાંક ટેટુડો લઈને ગરબે ઘૂમી માતાજીની આરાધના કરતા જોવા મળ્યા। નવરાત્રી મહોત્સવની ઉજવણીનું આયોજન કરતા આયોજકોએ પણ તમામ પ્રકારની વ્યવસ્થા ખેલૈયાઓ માટે ઉભી કરી છે, જેમાં ચા, પાણી, નાસ્તો આરતી બાદ પીરસાઈ રહ્યો છે। તો નવરાત્રી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક તલોદ પોલીસ અને સી ટીમ પણ સતત ખડે પગે રહી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા ચાંપતો બંદોબસ્ત અને સતત પેટ્રોલિંગ કરી રહી છે। આજે ત્રીજા નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી ગરબા રમવાનો ભરપૂર આનંદ માણ્યો હતો।